આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર પ્રાપ્ત થયા છે ભાવનગરના ધંધુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। તો અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વહેલી સવારથી જ એકાએક પલટો જોવા મળ્યો વાતાવરણમાં। વાતાવરણ વાદળછાયું થતાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે। કમોસમી વરસાદની ભીતિથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા। વાતાવરણ પલટાતા ગરમીથી આંશિક રાહત મળી છે। તો ભાવનગરના ધંધુકામાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। વહેલી સવારથી જ વાતાવરણ બદલાયું છે। તો વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે। તો લોકોને પણ ગરમીથી આંશિક રાહત મળી છે। તો વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે। ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે। તો વાતાવરણ વાદળછાયું થતાં ઠંડકનો અનુભવ થયો। ભાવનગરના ધંધુકામાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। સમગ્ર મામલે કહી શકાય કે આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગની કમોસમી વરસાદની, અને જેને લઈને ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થયા। વાતાવરણ પલટાથી ગરમીથી આંશિક રાહત પણ મળી છે। તો ભાવનગરના ધંધુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। એકાએક પલટો જોવા મળ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। આ દ્રશ્યો સામે આવ્યા છે। ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે। લોકોને ગરમીથી પણ આંશિક રાહત મળી છે। કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે। ભાવનગરના ધંધુકામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો। આ દ્રશ્યો સામે આવ્યા છે। હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે કે ક્યાંક કમોસમી વરસાદ પડી શકે છે, અને વાતાવરણ એકાએક પલટો જોવા મળ્યો છે। વહેલી સવારથી જ વાતાવરણ બદલાયું છે। તો ભાવનગરના ધંધુકામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો। વાતાવરણ વાદળછાયું થતાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે। તો બીજી તરફ કમોસમી વરસાદની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે। તો કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હરિઓમ સોલંકી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વહેલી સવારથી જ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, શું માહિતી? જી મિતા, ધંધુકા પંથક ખાસ કરીને આ બાલ પંથક છે, અને બાલ પંથકમાં મોટે ભાગે હાલ ખેતીમાં તો હળવાશ થઈ ગઈ છે। ખેડૂતોએ પોતાના પાકો ઘર ભેગા કરી દીધા છે, પરંતુ જે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, અને એ પલટાના પગલે સૂર્ય સવારથી નદારત છે। પાછલા દિવસોમાં લોકો અસહ્ય ગરમી અને બફારો સહન કરતા હતા, એમાંથી આંશિક રાહત જરૂર મળી છે, પરંતુ બેથરું વાતાવરણ થવાના કારણે માંદગીના ખાટલાઓ પણ વધવા પામ્યા છે। સમગ્ર ધંધુકા અને ધોલેરા પંથકમાં આજ વહેલી સવારથી હવામાને પલટો લેતા માવઠાનો ભય લોકોને સતત સતાવી રહ્યો છે। જી, આ તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ભાવનગરના ધંધુકામાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। આ દ્રશ્યો સામે આવ્યા છે।